નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભુજમાં આવેલા ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની મુલાકાત લેશું, જે 1980માં રામસિંહજી રાઠોડ દ્વારા બનાવવામાં આવેલું છે. અહીંયા કચ્છની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવેલી છે, તો તે આપણે જોઈએ. અહીંયા મ્યુઝિયમના ક્યુરેટર નીતાબેન પાસેથી આપણે આ મ્યુઝિયમની વિશે માહિતી મેળવીએ. મારું નામ નીતા કિશોર જોશી છે. આ મ્યુઝિયમ એક જ વ્યક્તિનું બનાવેલું છે, મિસ્ટર રામસિંહજી રાઠોડ સાહેબનું. અને રાઠોડ સાહેબે પોતાની જીવન મૂડી આમાં અર્પણ કરી અને એક લોકો માટે એક સરસ મજાની સંસ્કૃતિનું મ્યુઝિયમ ઊભું કર્યું છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 1980માં મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીના હસ્તે થયેલું છે અને આ મ્યુઝિયમ ઘાઘરમાં સાગર સમાન છે. તો આ મ્યુઝિયમમાં આપણે જોવા જઈએ તો પહેલાં કચ્છનો નકશો ઊંધો મૂક્યો છે, જે કાચબા જેવો પ્રદેશ છે એ બતાડવા માટે કે કાચબા જેવો કચ્છનો શેપ છે. કાચબો પણ ગમે એવી આપત્તિ આવે તો એ સહન કરે, શોર બકોર ન કરે. કચ્છ પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ જે બી આવે તો એ શોર ન કરે અને એ સબસે આગે સબસે તેજ. અહીંયા 4.5 કરોડ વર્ષ જૂનું મગરનું ફોસિલ્સ છે, 12 કરોડ વર્ષ જૂનું ડાયનાસોરનું એમોનાઇટ્સ પણ છે. આ મ્યુઝિયમમાં ટેક્સટાઇલ, આર્ટ ગેલેરી, રબારી આર્ટ્સથી કરી અને સોલંકી યુગની મૂર્તિઓથી કરી અને માટીની માયાથી કરી અને બધું જ આ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યું છે. એક જ વ્યક્તિએ આખા કચ્છની સંસ્કૃતિની ધરોહર કહીએ તો એ બધું જ આ મ્યુઝિયમમાં છે. અને મ્યુઝિયમ એક આગળ જે એની એન્ટ્રી છે એ પણ ગૌમુખી છે, એટલે ગૌમુખી હોય એટલે ભૂકંપ પ્રૂફ કહેવાય. એટલે આમ જોવા જઈએ તો એક જ વ્યક્તિનું આ મ્યુઝિયમ કચ્છમાં બિલકુલ કલેક્ટર ઓફિસની નજીક, તાલુકા પંચાયતની નજીક અને માત્ર 30 રૂપિયાની ફીમાં આખા મ્યુઝિયમમાં આપણે કચ્છની સંસ્કૃતિ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. અને દરેક પ્રવાસીઓ આ મ્યુઝિયમ જોઈ અને કચ્છની રણથી કરી અને જેને કહીએ ને કે રણ પણ છે, ડુંગરા પણ છે અને દરિયો પણ છે. આ બધું જ જે કચ્છમાં આવ્યું છે, દરેકે દરેક વસ્તુઓની જે ખૂબ ખાસિયત છે એ આ મ્યુઝિયમમાં એક જ વ્યક્તિએ ઊભું કર્યું અને આ મ્યુઝિયમ જરૂર જોવાલાયક છે. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ એ ભુજમાં આવેલું એક વિશિષ્ટ કચ્છી સાંસ્કૃતિક સંગ્રહાલય છે, જે કચ્છની ભવ્ય લોકકળા, હસ્તકળા અને પ્રાચીન વારસાને જીવંત રાખે છે. મ્યુઝિયમમાં હસ્તકલા, આરી ભરતકામના અદ્ભુત નમૂનાઓ પ્રદર્શિત છે. અહીં જૂના જમાનાના માટીના વાસણો, ધાતુના વાસણો અને દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. અહીંયા રબારી સમાજના પહેરવેશ બતાવવામાં આવેલો છે. તેની બાજુમાં સહજાનંદ સ્વામીનું ચિત્ર છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ઉમાશંકર જોશીના હસ્તે થયેલ છે. અહીંયા કચ્છના જૂના ધાતુના વાસણો દર્શાવ્યા છે. કચ્છમાં સુલેમાન જુમા પ્રખ્યાત નોબત વાદક હતા. અહીંયા તેમનું ચિત્ર છે અને તેમની ઓરિજિનલ નોબત અહીંયા રાખવામાં આવેલી છે. અહીંયા ધોળાવીરામાંથી કેટલાક માટીના અવશેષો મળેલા છે, તે રાખવામાં આવ્યા છે. આ ધાતુના વાસણો છે. કચ્છની જુદી જુદી કોમના અહીંયા ભરતકામ બતાવેલા છે, જે દરેક કોમના ભરતકામનું ચિત્ર અહીંયા બતાવવામાં આવેલું છે. અહીંયા કાસ્ટ કલા બતાવવામાં આવી છે. અહીંયા કચ્છના નકશાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
અહીંયા 4.5 કરોડ વર્ષ જૂનું ઝુલરાય ગામેથી મળી આવેલું મગરમચ્છનું અસ્મિ છે. આ મ્યુઝિયમના સ્થાપક એવા રામસિંહજી રાઠોડની પ્રતિમા છે. તેમને મળેલા કેટલાક એવોર્ડ બતાવવામાં આવ્યા છે. અહીંયા ડાયનોસોરનું 12 કરોડ વર્ષ જૂનું અસ્મિ છે. અહીંયા કેટલાક મહાનુભાવોના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. અહીંયા કચ્છના અલગ અલગ સ્થળોની પ્રતિમાઓ છે. કોટેશ્વર મહાદેવ, કીરા શિવ મંદિર જેવા અલગ સ્થળો. કચ્છના પરંપરાગત ઘરો એટલે કે ભૂંગા અને ગામડાની લોકજીવન શૈલીને પ્રતિકાત્મક રીતે રજૂ કરાય છે. કચ્છના ગામડામાં આ રીતના ભૂંગાઓ હોય છે. અહીંયા લાકડામાંથી બનાવેલી કેટલીક જૂની પરંપરાગત વસ્તુઓ બતાવવામાં આવી છે. અહીંયા પથ્થરમાંથી કંડારેલી કેટલીક મૂર્તિઓ છે. અહીંયા મનુષ્યના જીવન દરમિયાન જેટલા પણ માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે બતાવેલા છે. મનુષ્ય જન્મથી મરણ સમય સુધી માટી સાથે સંકળાયેલો છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે.